અમારી ઘરે આવીને મારા વાઈફ પથ્થરના ઘા કરે છે, ગારું બોલે છે, મન ફાવે એવું વર્તન કરે છે. અમારા સગા સંબંધીમાં હંધાઈને ફોન કરીને માનસિક હેરાન કરે છે અને અમને માનસિક હેરાન કરે છે. ને પૈસાની માંગણી શેરીમાં આવીને બોલે છે 1 કરોડ આપી દો કે પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ આપો તો જ છૂટું કરીશ, નહીંતર છૂટું નહીં કરું, આમને હેરાન જ કરીશ તમને. એનું અફેર અમે પકડી લીધું, ઘરમાં ચોરી કરતાં પકડી લીધી. તે પછીથી અમારા ઘરમાં ઘર કંકાસ વધતો ગયો છે. અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે એટલે અમે પોલીસ ફરિયાદ કરેલ છે. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે. સાહેબ એ બોયલા છે પરસોત્તમભાઈ રૂપાલા, સાચી વાત છે. અત્યારે અમારા સમાજમાં ઘણી પૈસાની જ માંગણી થાય છે, કરોડો રૂપિયાની માંગણી કરીને છૂટાછેડા થાય છે. હવે શું ન્યાય? હવે મારે સમાધાન નથી કરવું અને મારે આના ત્રાસમાંથી મુક્ત થવું છે. અત્યાર સુધી આપણે એવું જોયું હોય છે કે પત્ની જે છે તે પુરુષથી પીડિત હોય છે, પરંતુ રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે પતિ છે તે તેમની પત્નીથી પીડિત છે. તેમની સાથે જ વાત કરીશું આપણે, તેઓ આપણી સાથે છે. શું કહેશો તમે આજે મીડિયા સમક્ષ તમારી પત્નીને લઈને તમારે આવવું પડ્યું છે, આપની આપવીતી શું છે? કે સાહેબ હવે પૈસાની માંગણી અમારા સમાજમાં દિવસે ને દિવસે વધતી જાય છે. અફેરથી માંડીને હંધી વસ્તુ, લવ મેરેજથી માંડીને હંધું વધતું જાય છે. હવે મારી પત્ની એનું અફેર ચાલુ છે અને હવે મારી પાસેથી 1 કરોડની છૂટાછેડાની માંગણી કરે છે. કેટલા વર્ષ પહેલાં તમારા લગ્ન થયા હતા? આખી સમગ્ર ઘટના શું છે? 2012માં મારા લગ્ન થયેલ છે અને હવે મારા સંતાનમાં દીકરી દીકરો 2 છે અને દીકરાને એ આજ વખતે લઈ ગઈ છે. જે દી 9 મહિનાનો હતો ને તે દી લઈને નહોતી ગઈ ને હવે પ્રોપર્ટીમાંથી ભાગ પડાવવા હવે એ દીકરાને લઈ ગઈ છે. 2 વર્ષ થયા અને દીકરાને ભણાવતાય નથી એ લોકો કોઈ. અમે 3 થી 4 વાર રજૂઆત કરવા ગયા, માંગણી કરવા ગયા, ભાઈ દીકરાને અમને આપી દો, અમે એનું ભવિષ્ય સુધારવા માટે અમે ભણાવશું એને. તો એ લોકોએ અમને આપ્યો જ નહીં. અત્યારે તમને શું તકલીફો થઈ રહી છે? તમે અમારી ઘરે આવીને મારા વાઈફ પથ્થરના ઘા કરે છે, ગારું બોલે છે, મન ફાવે એવું વર્તન કરે છે. અમારા સગા સંબંધીમાં હંધાઈને ફોન કરીને માનસિક હેરાન કરે છે અને અમને માનસિક હેરાન કરે છે. ને પૈસાની માંગણી શેરીમાં આવીને બોલે છે 1 કરોડ આપી દો કે પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ આપો તો જ છૂટું કરીશ, નહીંતર છૂટું નહીં કરું, આમને હેરાન જ કરીશ તમને. તમારે અણબનાવ કઈ બાબતનો થયો છે બંનેને, પતિ પત્નીના? કે એનું અફેર અમે પકડી લીધું, ઘરમાં ચોરી કરતાં પકડી લીધી. તે પછીથી અમારા ઘરમાં ઘર કંકાસ વધતો ગયો છે. અમે અમારા સસરાને રજૂઆત 15 થી 20 વાર આ વાતની કરેલ છે, પણ મારા સસરાએ કોઈ દી કાંઈ કામ જ નથી કર્યું. એ કે મારું ઘરમાં નથી હાલતું, હવે તમે તમારી રીતે ને એ એની રીતે, આવી રીતે અમને જવાબ આપેલ છે. સમાજના ઘણાય આગેવાનને અમે ત્યાં મોકલા છે, પણ હંધાઈને આવો જ જવાબ આપીને હંધાઈ પાછા આવતા રહીએ છે. તમે પોલીસ ફરિયાદ નોંધાવી છે, કઈ બાબતની નોંધાવી છે? કે ઘરે આવીને પથ્થરમારો કર્યો છે, ગાયરું બોલી, ગેરશબ્દનો વર્તન કર્યો છે, અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે એટલે અમે પોલીસ ફરિયાદ કરેલ છે. હવે આગળ તમારે શું ન્યાય જોઈએ છે? સાહેબ અમારે આના ત્રાસમાંથી મુક્ત થવું છે અને દીકરાને દીકરીનું ભવિષ્ય હું રાખીશ અને હું એને ભણાવીને ગણાવીને મોટા કરીશ. છેલ્લો સવાલ, પરસોત્તમ રૂપાલા સાંસદ છે, તેમણે હમણાં તેમની સ્પીચની અંદર એવું કહ્યું હતું કે દીકરીઓના બાપ જે છે તે છૂટાછેડા કરવામાં રૂપિયા ગણવા માંડ્યા છે. કેવી રીતે જુઓ છો? સાહેબ એ બોયલા છે પરસોત્તમભાઈ રૂપાલા, સાચી વાત છે. અત્યારે અમારા સમાજમાં ઘણી પૈસાની જ માંગણી થાય છે, કરોડો રૂપિયાની માંગણી કરીને છૂટાછેડા થાય છે. તમારી પાસે અત્યારે કેટલા માંગવામાં આવ્યા છે? મારી પાસે 1 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે અને પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ ન દઉં તો મને કાયમી માટે માનસિક હેરાન કરશે, ઘરે આવીને અને ગારું બોલશે. આ વસ્તુ અમને કીધેલી છે. કેટલા સમયથી તમે આ પરિસ્થિતિમાં પીડાઈ રહ્યા છો? છેલ્લા આમ જોવો તો 10 વર્ષથી હું આ પીલાવું છું, પણ સમાજના આગેવાનો થ્રુ થઈને દીકરા દીકરી હાટુથી મેં ઘણીવાર લેટ ગો કરીને સમાધાન કરેલ છે. હવે શું ન્યાય? હવે મારે સમાધાન નથી કરવું અને મારે આના ત્રાસમાંથી મુક્ત થવું છે. તો આપણે તેમની સાથે વાત કરી અને તેમણે કહ્યું કે મારે આ ત્રાસમાંથી મુક્ત થવું છે. તેમની પાસે
કરોડો રૂપિયાની માંગણી છૂટાછેડાને લઈને કરવામાં આવી રહી છે અને ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાંની વાત કરીએ તો સાંસદ જે રાજકોટના પરસોત્તમ રૂપાલા છે તેમણે પણ પાટીદાર સમાજને લઈને એક ટકોર કરી હતી અને તેમણે કહ્યું હતું કે જે છૂટાછેડામાં જે રૂપિયાની લેતી દેતી થઈ રહી છે, જે દીકરીઓના બાપ જે રૂપિયાઓ લે છે અને રૂપિયાઓ ગણે છે તે બંધ થવું જોઈએ. પરંતુ અહીંયા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે પત્નીથી પીડિત પુરુષ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને પોતાની આપવીતી જે છે તે જણાવી રહ્યો છે.